નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલની ડરામણી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલે ડરામણી આગાહી કરી છે। અંબાલાલે મધ્ય ગુજરાતની અમદાવાદ તથા ગાંધીનગરને પૂર્વ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી કરી છે। માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ પર ભારે વરસાદની અંબાલાલે આગાહી કરી છે। કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે તેવું કહેવું છે કે ગુજરાતમાં રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી ભારત હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે। હાલમાં કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસું જોર પકડાશે। આજે કયા પડશે અતિ ભારે વરસાદની વિભાગે આગાહી મુજબ આજે કચ્છ, જામનગર, દેવભૂમિકા, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લામાં ભારે અતિ ભારે વરસાદ પડી શકે તે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવાનું તંત્ર સાવચેત રાખવામાં જણાવ્યું છે। વધુ આગળ વાત કરીએ કે જીએસટી ઘટશે અને ઘર વખરી સસ્તી થશે। કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે। સૂત્રો મુજબ ટૂથપેસ્ટ, કપડાં, જૂતા અને વાસણો સહિત રોજિંદા વસ્તુ પર જીએસટી પર સરકારે 12% જીએસટી ક્લેમ હેઠળ આવતી વસ્તુઓ પર કર ઘટાડીને 5% કેટેગરી લાવવાનું અથવા તો 12%નો ક્લેમ નાબૂદ કરવાને વિચારી રહી છે। આ નિર્ણયથી માધ્યમથી ઓછી આવક ધરાવતા પરિવારોને સીધો ફાયદો થશે અને તેની બચત પણ વધશે। વધુ આગળ વાત કરીએ કે વડોદરામાં 50,000 ખેડૂતોને પીએમ કિસાન યોજનામાં હપ્તાનો લાભ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વડોદરા જિલ્લાના 19મો હપ્તો લાભ કુલ 17,040 ખેડૂતોને મળ્યો છે। 59,400 ખેડૂતોને રજીસ્ટ્રેશન બાકી હતા। સોમવારે મંગળવારે યોજાયેલા ખાસ કેમ્પમાં 10,000 જેટલા ખેડૂતોની નોંધણી થઈ હતી। જો આ નોંધણી નહીં કરાવવાના ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળે એવી શક્યતા છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે વડોદરામાં પીએમ કિસાન યોજના હપ્તો નહીં મળે। જો ઘણીવાર રાશન કાર્ડના ખોટી અધૂરી માહિતી નોંધાયેલી હોવાથી લાભાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ હવે કેન્દ્ર સરકારે આ પ્રક્રિયા સરળ બનાવી દીધી છે। રાશન કાર્ડ અમુક મહત્વપૂર્ણ માહિતી અપડેટ કરવા માટે તમારે કોઈ સરકારી ઓફિસમાં ધક્કા ખાવાની જરૂર નથી અને તમે ઘરે બેઠા ઓનલાઈન આ સુધારાને કરી શકો છો। આગળ જાણો કે વસ્તુઓની ઓનલાઈન અપડેટ કરી શકાય છે। સરનામું બદલાવવું છે, નવા સભ્યનું નામ ઉમેરવું છે, પરિવારના સભ્યની નામ જોડણી સુધારો કરવો છે, પરિવારના સભ્યનું નામ કાઢી નાખવું છે। વધુ આગળ વાત કરીએ કે ફાસ્ટેગ એકાઉન્ટમાં 3,000 રૂપિયાની વાર્ષિક પાસ કેવી રીતે અટકવી થશે। નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓની મુસાફરી સરળ બનાવવા માટે માર્ગ પરિવહન અને રાજ્ય મંત્રાલયે વાર્ષિક પાસ રજૂ કર્યો છે। આ પાસ ફક્ત 3,000 રૂપિયાથી 200 રૂપિયા થશે, એટલે કે 3 ટ્રીપ પર 15 રૂપિયાની ખર્ચ થશે। આ સિસ્ટમ પેસેન્જર વાહનો માટે લાગુ થશે। નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ યોજના 15 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે વીમા વગર વાહન ચાલવાનો થશે જેલ। રસ્તા પર થતા અકસ્માતોના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવા જરૂરી કરી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ આ ગાડીઓને ફરજિયાત થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે। વધુ આગળ વાત કરીએ કે હવે ઝીરો બેલેન્સ પર બેંક નહીં કાપે પૈસા। પંજાબ અને એક્સપ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ નહીં જણાવો તો ચાર્જ લાગશે નહીં। આ નિર્ણયનો અમલ 1 જુલાઈ 2025થી થશે। આનો લાભ ઓછી આવક ધરાવતા પરિવારોને, મહિલાઓ અને ખેડૂતો જેવા પ્રાથમિકતા વર્ગોને થશે। આ પહેલાં એસબીઆઈ અને કેનેરા બેંક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। વધુ આગળ વાત કરીએ કે આ કારણે 10 થી 20% મોંઘો થશે મકાનો। ગુજરાત સરકાર દ્વારા રેતી, કપચી માટી સહિત મહત્વના ખનિજો પર રાતોરાત રોયલ્ટી બમણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।
ગુજરાત સરકારનો આ નિર્ણય રસ્તા બનાવવાની કામગીરી ભ્રષ્ટાચાર થવાની શક્યતા વધી રહી છે. બીજી તરફ બિલ્ડર્સને આ નિર્ણય સીધો ફાયદો થાય તેવી શક્યતા છે. સરકારના આ નિર્ણયથી મકાનોની કિંમતમાં 10 થી 20% વધારો થશે. વધુ મહત્વની વાત કરીએ કે સસ્તું અનાજ મેળવવા ગ્રાહકોને ધ્યાન આપે. સસ્તા અનાજથી દુકાને પરથી અનાજ મેળવવા કાર્ડ ધારકોને ફરજિયાત KYC કરાવવું પડશે. કાર્ડ ધારકોને KYC કરવું ફરજિયાત હોવાથી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીએ જણાવ્યું હતું કે KYC નહીં હોય તો અરજદારોને આવતા મહિને અરજદારોનો જથ્થો નહીં મળે તેવું તેમણે જણાવ્યું હતું. આ સાથે KYC હોવા છતાં સસ્તા અનાજની દુકાન પર અનાજો પૂરતો જથ્થો ન હોવાને કારણે કાર્ડ ધારકોને અનાજ નથી મળતું તે પ્રકારની ફરિયાદને બોલતા તેમણે કહ્યું કે આવી કોઈ વાત નથી. વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ મોટો ફેરફાર. રાશનના નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે. ડિજિટલ રેશન કાર્ડ. હવે રેશન કાર્ડ ડિજિટલમાં જ થઈ જશે, જેનાથી રાશન વિતરણમાં પારદર્શિતા વધશે. એક દેશ એક રેશન કાર્ડ. સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી શકાશે. KYC ફરજિયાત. રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે KYC કરવાની જરૂર પડશે. બાયોમેટ્રિક વેરિફિકેશન. નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે સરકારે લાગુ કર્યો નવો નિયમ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતનું મોત પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાનો ગંભીરતાને લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે. 2 લગામ બનેલા ભારે વાહનોને રફતાર પર રોકવા, લગામ અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્ય ભારે વાહનોની એવરેજ જવાર માટે નિયમ બદલાઈ જશે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક રિસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે 15 મે સુધી નવીન ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે. વર્ષ 2025 અને 26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી ખેડૂત પોર્ટલ 15/5/2025 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે. અરજી કરતા પહેલાં ખેડૂતોએ પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે, તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે. વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ હવે સરળ કામ. છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાનો નિયમ ઉદ્યોગપતિએ લોન માફ કરી છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારે બેંકો ઓફ કરી છે. SBI સૌથી આગળ છે કે SBIએ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને દિવાળિયા બનાવ્યા છે. GTSને આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે. બીજી નંબરે પંજાબ નેશનલ બેંક ખેડૂતોની લોન માફ કેમ નહીં કરતી? વધુ વાત કરીએ કે રાજ્યના ખેડૂતોના હિતના સરકારનો ઐતિહાસિક નિર્ણય. ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને અને તેમની માગણીઓને ધ્યાને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષય વીજળ જોડાવ વધુ સરળતાથી પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ દેસાઈને ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. તે 7/12ના ઉતારામાં 1 કરતાં વધારે સડામીટ નામનો હોય તો દરેક સડામીટને સર્વે નંબર, જમીનના ક્ષેત્રને ધ્યાને લીધા વગર જ વીજ જોડાણ આપવાનું રહેશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોને લીધેલી લોનની નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે અને જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પાક ધિરાણ લોનમાં. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ
ખેડૂતો કરી રહ્યા છે, જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વધુ વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી વધશે. ખેડૂતોની આવક બમણી કરતા વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ જ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યોને કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના 11મા ક્રમે છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થશે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન માટે 33%થી 60% નુકસાન વળતર આપશે. કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હશે ને તેના માટે હેક્ટર દીઠ માટે 25,000 રૂપિયાનું વળતર આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે. વધુ આગળ વાત કરીએ કે 20મો હપ્તો ક્યારે આવશે. તમે પણ PM કિસાન સન્માન નિધિના યોજનાના લાભ લઈ રહ્યા છો તો બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે છે તે જાણવું મહત્વપૂર્ણ છે. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તા 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તો મોકલવામાં આવ્યા છે. છેલ્લા 19મો હપ્તો 2024ના રોજ 2025ના રિલીઝ થયો હતો. અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2025ના રોજ આપવામાં આવ્યો હતો. આ 2 હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું. આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો પણ જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. PM કિસાન યોજના હેઠળ 2020મો હપ્તો ફક્ત તે ખેડૂતોને આપવામાં આવશે કે જેમને KYC, જમીન રેકોર્ડ ચકાસણી, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ સાથે લિંક, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હશે ને તેમને જ ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને એકસાથે 2 હપ્તા જમા થશે. છેલ્લે મહત્વની વાત કરીએ કે ડુંગળીમાં ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય. રાજ્યમાં ડુંગળીની પકવતા ખેડૂતોને હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. બજારમાં ડુંગળીનો ભાવ ઓછાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાના રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. ડુંગળીના પકવતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય ચૂકવશે. 1 એપ્રિલથી 31 મે 2025 દરમિયાન ડુંગળીને વેચવામાં કહ્યું હતું કે તેમને પ્રતિ ક્વિન્ટલનો 200 રૂપિયાનો સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને મહત્તમ 25,000 કિલો ખેડૂતોને વેચાણ સુધી એટલે કે મહત્તમ 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. આર્થિક સહાય માટે કુલ 1,24,036 કરોડ રૂપિયાની મામલતદાર રકમની જોગવાઈ કરી હતી, જેને રાજ્યમાં આશરે 90,000 રૂપિયા ખેડૂતોને લાભ મળશે. રાજ્યના ખેડૂતોને પકવતા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ લેવા માટે પોર્ટલ પર 1 જુલાઈએ 15 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. બજારમાં ખેડૂતોની ભાવ ઓછા હોવાથી પ્રતિ ક્વિન્ટલ સહાય 50,000 રૂપિયા પૂરી પાડવામાં આવે છે. આ મહત્વપૂર્ણ જાહેરાત કરવાના મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું. વર્ષ 2024 અને 25 રવિ સિઝનની દરમિયાન ડુંગળીની આશરે 92,500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારમાં સાપેક્ષ વધુ હોવાથી રાજ્યના ડુંગળી ઉત્પાદન પર અંદાજિત 2,48,70 લાખ રૂપિયા ક્વિન્ટલ જેટલું નોંધાયું હતું. Yeah.